મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની ભક્તિનો મહિમા જેતપુરમાં જૂનાગઢ રોડ શિવ કૃપાનગર 1માં શેરી નંબર 9માં આજે શ્રાવણ માસે શુક્રવારના દિવસે એક સાર્વજનિક પ્લોટમાં કેદારનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું। આ વિસ્તારમાં બાજુ ગણેશનગર, દાતાર નગર, અયોધ્યાનગર બધાની વચ્ચે આ સાર્વજનિક પ્લોટમાં મંદિરનું આયોજન કરેલ છે। લોકોની ભીડ આજુબાજુના વિસ્તારના ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા। નવનિર્માણ મંદિર આજુબાજુના વિસ્તારના સાથ અને સહકારથી મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। રિપોર્ટર યુનુસ કોરી, ન્યૂઝ 7 ઇન્ડિયા, જેતપુર। શિવ કૃપા શેરી નંબર 9 અને ખૂણો શેરી નંબર 9 ના ખૂણે આપણે કેદારનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી છે। કોઈ ધર્મ પ્રેમીઓને ફાળો કે જે કઈ વસ્તુ દાન અર્પણ કઈ કરવું હોય તેના માટે છૂટ છે અને બધા માટે ગમે ત્યારે એની ટાઈમ આ દર્શન કરવા કે બધું જે કઈ હોય વિધિ કરવા માટે એની ટાઈમ 24 કલાક મંદિર ખુલ્લું છે। હું શિવ કૃપામાંથી એક હેતલ ચૌહાણ બોલું છું। આપણે શેરી નંબર 9 શિવ કૃપા 1 માં આજે આપણે શેરી નંબર 9 માં શંકર ભગવાનની શિવલિંગની સ્થાપના કરી છે। બધા અહીંયા એક સાથે મળીને ઘર પરિવારની જેમ બધા એક સાથે મળીને જો આજે સ્થાપના કરે છે, પૂજન કરે છે અને અહીંયા ઉલ્લાસ આનંદનો છે માહોલ। એટલે હર કોઈને મારી નમ્ર વિનંતી કે બધા એક સાથે મળીને અહીંયા મંદિરે હાજરી આપી છે અને આપજો એવી મારી નમ્ર વિનંતી। હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અમે આ શિવ કૃપા નગર 1માં શેરી નંબર 9માં જે આ શિવ કૃપા નગર 1માં અમે શ્રી કેદારનાથ મહાદેવનું મંદિર એક મોટું બનાવી રહ્યા છીએ। અત્યારે અમે એક નાનું મંદિર શિવલિંગ બેસાડી રહ્યા છીએ આજના દિવસે। તો આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે બધા ધર્મપ્રેમી જનતાને બધા માટે છૂટ છે। આખા શિવ કૃપા નગર, ગણેશનગર આ એરિયામાં બધા ધર્મપ્રેમી જનતાને અહીંયા લાભ લેવાનો છે। આજે આયોજન કે જે મંદિરનું કે જે શિવ કૃપાનગર 2 માં આયોજન છે કઈ રીતનું છે અને આજે મહાદેવનો શુક્રવાર છે, શ્રાવણ મહિનો બેઠો છે। આ છે ને આપણે શિવ કૃપા 2 ની અંદર શેરી નંબર 8 ના ખૂણા ઉપર મહાદેવ કેદારનાથ મહાદેવજી સેમ ટુ સેમ જે કેદારનાથ મહાદેવનું મંદિર છે ને એવું જ આપણે અહીંયા કેદારનાથ મહાદેવનું મંદિર બનાવવાનું છે। તો આ શુક્રવાર અને આપણે જે શ્રાવણ મહિનાનો પહેલો વાર છે એટલે આપણે અત્યારે દાદાની શિવલિંગની સ્થાપના કરી છે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। ટૂંક સમયની અંદર જે ધર્મપ્રેમી લોકો અમને જે કાંઈ ફંડ આપશે એ ફંડના હિસાબે અમે આ મંદિરનું આગળ કામકાજ વધારશું। એટલે બધાય મારે વિનંતી છે કે અમારા શિવકૃપા નગર દ્વારા કે ધર્મપ્રેમી લોકોને કે અમને થોડું ઘણું ફંડ આપે જેના હિસાબે અમે મંદિરનું આગળ કામકાજ વધારી શકીએ અને સેમ ટુ સેમ જે કેદારનાથ મહાદેવનું મંદિર છે એવું જ મંદિર કેદારનાથ મહાદેવનું અહીંયા બનાવવાનું છે।